सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદય મમ. ઓકે, આગળ જવા આપણે આગળ જઈએ ને. કયો સૂત્ર? છઠ્ઠું આદિત્યાદિમત યશ્ચાંગ ઉપપત્તે. હમ પૂર્વ પક્ષ થોડો જોઈ લીધો હતો ને. આપણે વિષય વાક્ય બે જોયા આપણે. વિષય વાક્ય બે જોયા, બે વિષય વાક્યો હતા ને. ભલે આગળ જઈએ. અ, ત્યાં છેલ્લે પ્રશ્ન ભેદ એનો વક્તૃભેદ એ વાક્ય આપણે ત્યાં સુધી લીધું હોય. ઓકે. અને આદિત્યાદ્યધિકરણના અંતર્ગત કઈ લાઈન કઈ? કઈ લાઈન કઈ તમે? બોલતો હા, પહેલું જે વિષય વાક્ય જોયું ને, એટલે પહેલા એને પૂછે છે પૌલુસિંહને, પછી ઇન્દ્રદ્યુમ્નને પૂછે છે. એટલે વાયુની ઉપાસના એટલે અલગ અલગ ઉપાસના કહે છે. અને એ પછી આપણે જોયું એવમ અગ્રે પ્રશ્નભેદેનો વક્તૃભેદાના આકાશા પ્રભૃત એ વાક્ય આપણે જોયું, ત્યાંથી જોવાનું છે. ઠીક છે. સર્વત્ર અત્ર ઇદમ ચિંત્યતે થઈ ગયું છે ને. આ તો અત્ર પ્રતિકોપાસના. ને એની ઉપરનું વાક્ય જો અસૌ વા આદિત્યો દેવમધિત્વ ઇતિ ઉપક્રામ ક્રમપાંતે પઠ્યતે એ વાક્ય લેવાનું છે આપણે. તત્રૈવ. અચ્છા, હા, એ પણ અત્યારે થઈ ગયું છે. આ તો થઈ ગયું છે. આ તો અત્ર સૂર્ય મધુ છે એ થઈ ગયેલું ત્યાં. હા, થઈ ગયું છે. ઓકે. ઓકે. હા, તો આપણે આગળ જઈએ. તો અહીંયા પૂર્વ પક્ષનો મેં થોડો પૂર્વ પક્ષ પણ સમજાવ્યો હતો મને લાગે લાસ્ટ ટાઈમ. અને પક્ષની જે પૂર્વ પક્ષનો મત છે, શું છે પૂર્વ પક્ષનો મત? આ પ્રતિકોપાસના છે કે નહીં? અસ્તિ છે. પ્રતિકોપાસના ત્વમ અસ્તિ છે, રાઈટ. પ્રતિકોપાસના ત્વમ અસ્તિ ન ભાઈતી. તો એમ જવાબમાં શું આપ્યું પૂર્વ પક્ષે? બોલો બીજા, બોલો બીજા, બીજા બોલો. પૂર્વ પક્ષીએ શું કહ્યું? પ્રતિકોપાસના છે કે નહીં? નથી. પ્રતિકોપાસના નથી. પૂર્વ પક્ષીની કહું છું વાત. પૂર્વ પક્ષીમાં તો એ લોકોને છે, કારણ કે હા, પૂર્વ પક્ષીની વાત કરું છું. પૂર્વ પક્ષી શું કહે છે? પ્રતિકોપાસના છે. પ્રતિકોપાસના છે. પ્રતિકોપાસના છે, બરાબર ને? એ જ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. પ્રતિકોપાસના છે. અસ્તિ ઇતિ પૂર્વ પક્ષ. હા, પ્રતિકોપાસનામાં માને છે. આ બે બધા વાક્યો જે છે, અથ હોવાચ સત્ય યજ્ઞમ પૌલુષિમ પ્રાચીન યોગ્યમ કમ,
त्वमात्मानमुपासस्यत्वा इत्यादि इत्यादि अयमेव भगवो राजन् इति होवाच इति अने अथ होवाच इन्द्रद्युम्न इति उपक्रम्य क्वं तो आत्मानमुपास्य इति वायुमेव भगवो राजन् इति होवाच। बराबर। वायु इत्यादि, आकाश इत्यादि, આદિત્ય ઇત્યાદि અલગ અલગ વક્તૃભેદથી જે આકાશ પ્રભૃતિના આત્મત્વેને જે ઉપાસના કરવાની જે વિદ્યા એટલે કે મધુવિદ્યા, સોરી મધુવિદ્યા નહીં, આ જે અલગ અલગ જે આકાશ પ્રભૃતિની જે બ્રહ્મત્વેનો ઉપાસનાનો જે પ્રકરણ, સોરી હા, જે પ્રકરણ જે છે છાંદોગ્ય ઉપનિષદના અંતર્ગત, એમાં પૂર્વ પક્ષી એમ માને છે કે ભાઈ આ તો પ્રતિકોપાસના છે. સંશય શું હતો કે પ્રતિકોપાસના છે કે નહીં? એમાં પૂર્વ પક્ષી કહે છે પ્રતિકોપાસના છે. કેમ? તો કહે છે કે ભાઈ તથા હિ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઇતિ શ્રુતૌ સર્વમ અનુદ્ય બ્રહ્મત્વમ તત્ર બોધ્યતે ઇતિ ન ક્વચિત પ્રતિકોપાસનામસ્તિ ઇતિ પૂર્વમ નિરૂપિતમ તચ્ચ ઉક્ત શ્રુતિભિ પ્રત્યેકમ. આ અહીંયાથી છે ને જે પૂર્વ પક્ષનો જે મૂળ જે ઉપપત્તિ છે કે જેનાથી તેઓ ઉત્પન્ન કરી રહ્યા છે પોતાનો પક્ષ, એ ઉપપત્તિનો અહીંયા વિશેષ રીતે અહીંયા સમજ આપેલી છે કે તથ્ય ઉક્ત શ્રુતિભિ પ્રત્યેકમ. એક મિનિટ, શું છે? તત્વેન ઉપાસ્યત્વેન ઉક્ત્યા ન ઉપપદ્યતે બ્રહ્મણ. હા, અહીંયાથી આ લાઈન છે બ્રહ્મણ એકત્વાત. બ્રહ્મણ એકત્વાત એક પ્રકારકેણેવ ઉપાસનેન સર્વેષાં ફલસિદ્ધેઃ પૃથક પૃથક ઉક્તૌ ગૌરવાત પ્રયોજન વિશેષ અભાવાચ્ચ. આ અહીંયા હવે પૂર્વ પક્ષીએ, આ મેં પણ સમજાવ્યું હતું ગઈ વખતે, આ પણ મેં સમજાવ્યું હતું. પૂર્વ પક્ષનો જે વિશેષ ઉપપત્તિ છે કે ભાઈ આ કેમ પ્રતિકોપાસના છે? મૂળ ઉપાસના નથી, બ્રહ્મોપાસના નથી, પ્રતિકોપાસના છે. તો કેમ? તો કહે છે કે બ્રહ્મ જે છે એ એક છે. હા, એ મેં તમને સમજાવ્યું હતું કે એકમેવા દ્વિતીયમ છે. અદ્વિતીય હોવાના કારણે અને એક હોવાના કારણે એક બ્રહ્મની અનેકવિધ ઉપાસના શક્ય નથી ખરેખરમાં, રિયાલિટીમાં. બરાબર. રિયલીમાં જો કોઈ વસ્તુ એક જ હોય, વન ડાયમેન્શનલ વસ્તુ હોય, તો એ જ ડાયમેન્શનથી એ વસ્તુની ઉપાસના થઈ શકે. એ ડાયમેન્શન, એક વન ડાયમેન્શનલ વાળી વસ્તુને અલગ અલગ ડાયમેન્શન્સથી એને જો ઉપાસના કરવામાં આવે તો એ ખરેખર ઉપાસના ન થઈને કહેવા પૂરતું કહેવા માત્ર જ છે. કહેવા માત્ર છે એટલે કે ખરેખર ન હોઈને માત્ર કહેવા માટે. તે રીતે જે વસ્તુ જેવી નથી તેવું તેને માની લેવામાં આવે તેવું. એ રીતે અહીંયા એનું જસ્ટિફિકેશન કે બ્રહ્મણ એકત્વે, બ્રહ્મણ એકત્વાત, બ્રહ્મ જે છે એ એક છે, અદ્વિતીય છે. અદ્વિતીય હોવાના કારણે એક પ્રકારકેણૈવ ઉપાસનેન, એક જ પ્રકારથી એની ઉપાસના દ્વારા જ મુક્તિ મળી શકે છે. કારણ કે જે જેવું ખરેખર હોય તે તેવી ઉપાસના કરવાથી જ તેમનામાં મોક્ષ મળતો હોય છે. ખોટું જાણીને, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, ઇગ્નોરન્સ, અજ્ઞાનથી બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. જે જેવું હોય તેવું તેને સમજવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત છે. તો બ્રહ્મ જો એક જ છે અને એક જ રૂપથી જો ઉપાસ્ય હોય, બરાબર, અહીંયા કહે છે ને કે એક પ્રકારકેણૈવ ઉપાસનેના, એક જ પ્રકારથી ઉપાસ્ય છે, તો સર્વેષામ ફલસિદ્ધ, તો બધી ફલસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. કારણ કે જે જેવું છે તેવી ઉપાસના કરો તો સર્વ ફલ સિદ્ધિ. પ્રત્યેકમ તત્વેન ઉપાસત્યત્વેન ઉક્ત્યા ન ઉપપદ્યતે. અલગ અલગ રીતે એની ઉપાસના કરવાની જે વાત ઉપર જે શ્રુતિ વચનોમાં અંદર કરેલી છે કે ભાઈ કોઈક કહે છે કે વાયુ રૂપથી હું બ્રહ્મની ઉપાસના કરું છું, કોઈ કહે છે આકાશ રૂપથી,
કોઈક કહે છે કે હું આદિત્ય રૂપથી, કોઈક કહે છે અહીંયા, વગેરે વગેરે. એવા સર્વ પ્રકારોની જે ઉપાસના જે છે એ ગૌરવ છે, ઉપાસનાનો ગૌરવ છે. જે જેવું ઘટતું નથી એને એનાથી પણ વિશેષ, એનાથી પણ વધુ માની લેવું, એ પ્રકારનો એક ગૌરવ દોષ આવે છે. એ ગૌરવ દોષ ન આવે તેથી કરીને પૂર્વ પક્ષી એમ માને છે કે ભાઈ આ તો પ્રતિકોપાસના છે, ખરેખર મૂળ ઉપાસના નથી. આવ્યું સમજમાં? તચ્ચ, હા, તો પૃથક પૃથક ઉક્તૌ ગૌરવાત છે ને, ગૌરવાત છે ને, કે પૃથક પૃથક ઉક્તૌ, અલગ અલગ રીતે એ જ બ્રહ્મનું વર્ણન આદિત્ય રૂપથી, વાયુ રૂપથી વગેરેથી કરવામાં આવે તો ગૌરવ દોષ આવે છે, ગૌરવાત. તો પ્રયોજન વિશેષ અભાવાત છે. અને બીજો એક રીઝન એ છે કે એનો પ્રયોજન નથી. પ્રયોજન જે છે એનો કોઈ પ્રયોજન વિશેષ અભાવાત છે, કોઈ વિશેષ પ્રયોજન, સ્પેસિફિક પર્પઝ નથી એનો. બરાબર? તો જો વિશેષ પ્રયોજન ન હોય અને ગૌરવનો દોષ આવતો હોય, એક જ બ્રહ્મની અલગ અલગ રીતે ઉપાસના કરવાનું પ્રયોજન છે જ નહીં, તો કોઈ છે જ ન, કોઈ હોય જ નહીં, તો એની જો કરવામાં આવે આવી રીતે તો કલ્પના ગૌરવ અથવા તો ગૌરવ દોષ અને પ્રયોજન વિશેષ પ્રયોજનનો અભાવ, તેના કારણે પણ અહીંયા એ સિદ્ધ થાય છે કે ભાઈ આ આવી રીતે માની ન શકાય, એટલે કે ખરેખર નથી, આ ખાલી માનવા માટે. ઠીક, તો અહીંયા કહે છે, અહીંયા એટલું સમજમાં આવ્યું? બીજાને? તો હવે કહે છે, ક્યાં ગયું? હા, તાદૃશ અધિકારાભાવાત પૃથક તદ ઉક્તિરીતિ ઇતિ ચેતના સર્વત્ર સદા તદ ભાવનાયામ તથા અનુભવસ્યાપી સંભવાત એવં સતિ વસ્તુતઃ સર્વસ્ય બ્રહ્મત્વં નાભિમતમ કિંતુ યથા આદિત્યાદિનામ તથા સર્વસ્યાપી ઇતિ પ્રતિકોપાસનત્વમેવ સર્વત્ર તેનૈવ ફલમિતિ પ્રાપ્તમ પ્રતિવદતિ. અહીંયા એક પ્રોબ્લેમ એ આવે છે. અહીંયા શું પ્રોબ્લેમ છે સમજો. પ્રોબ્લેમ એ છે કે પહેલા એમ કહી દીધું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પહેલા આવ્યું ને એક સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો પહેલા આ શ્રુતિ વચનોની પહેલા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આવે છે, એ જ છાંદોગ્ય ઉપનિષદની અંદર બધું બ્રહ્મ છે. એટલે ધવલભાઈ અહીંયા પૂર્વ પક્ષી એમ કહેવા માંગે છે કે ભાઈ જ્યારે તમે કહો છો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પછી આદિત્ય વાયુને બ્રહ્મ તરીકે ઉપાસના કરો છો, દેટ મીન્સ તમે બ્રહ્મથી ડિફરન્ટ એને માનો છો. ફરીથી બોલો. આપણે જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહીએ છીએ તો બ્રહ્મના મૂળ રૂપની ઉપાસના નથી કરતા, પણ આદિત્ય વાયુ વગેરે, એટલે દેટ મીન્સ કે પૂર્વ પક્ષ એમ કહે છે દેટ મીન્સ કે તમે એમ માનો છો કે ભાઈ આ લોકો એની બ્રહ્મ તરીકે ઉપાસના કરવાની છે, એટલે એ બ્રહ્મથી જુદા છે. એક્ઝેક્ટલી, બ્રહ્મ તરીકે ઉપાસના કરવાની છે એનો મતલબ છે કે બ્રહ્મને આ લોકો અલગ અલગ છે. આદિત્ય અલગ છે, આ અલગ છે, પેલા અલગ છે. ખરેખર એ આદિત્ય નથી બની શકતો, ખરેખર આકાશ રૂપથી ઉપાસના ન કરી શકાય, ખરેખર એની આ સર્વ રીતથી ઉપાસના ન કરી શકાય, કારણ કે બ્રહ્મ જે છે એક રૂપ છે. બરાબર છે? તો ક્યાં ગયું? હા, તો અહીંયા શું કહે છે? ક્યાં ગયું? હા, તો અહીંયા એવું કહે છે, એક તો પહેલા એ સમજો કે આ મેં તમને જે હમણાં કહ્યું ને કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો ખરેખર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ લાગે, જણાય છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તમને? ના. ને જણાય છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ? ના. ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ છે. તો એક પૂર્વ પક્ષીને પ્રશ્ન પૂછતા એમ કહે છે કે ભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કેવી રીતે ખબર પડે? ઇનિશિયલ સ્ટેજમાં તો ખબર જ ના પડે, અનુભૂત જ ના થાય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે જે હજુ સાધન અવસ્થામાં છે અને તેને સિદ્ધ નથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વાળી જે જ્ઞાન, અનુભૂતિ, તો અનુભૂતિમાં તો આવશે જ નહીં ને. એના બોલવામાં તો બોલી જશે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પણ અનુભૂતિમાં તો નહીં આવે. તો અનુભૂતિમાં નહીં આવે
તો અલગ અલગ અધિકાર વિશેષ. એક અધિકારી એવો છે કે જેને ખબર નથી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની અનુભૂતિ નથી. કોઈનું મ્યુટ ખુલી ગયું છે, જરા મ્યુટ કરો પ્રતિમાબેન. હા, એક અધિકારી એવો છે કે જેને હજુ પણ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સિદ્ધ નથી. બીજો અધિકારી છે જેને સિદ્ધ છે. તો હવે પૂર્વ પક્ષીને એમ પ્રશ્ન પૂછે છે કે કદાચ એમ પણ હોય, આ જે શ્રુતિ વચનોમાં કહે છે ને કે ભાઈ આદિત્યને સૂર્ય તરીકે, સોરી, આદિત્યને બ્રહ્મ તરીકે ઉપાસના કરો, આકાશને બ્રહ્મ તરીકે ઉપાસના કરો, આને બ્રહ્મ તરીકે ઉપાસના કરો અને પેલાને બ્રહ્મ તરીકે ઉપાસના કરો, વગેરે વગેરે. તો કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ અધિકારી વિશેષ માટે છે, કે આ જે છે એ નિકૃષ્ટ અધિકારી માટે છે, જેને હજુ પણ બ્રહ્મજ્ઞાન સિદ્ધ ન હોય. જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ ન હોય, અનુભૂતિમાં ના આવ્યું હોય હજુ સુધી, તેવી વ્યક્તિઓને માટે કહેવાયેલો ઉપદેશ હશે કદાચ આ, કે ભાઈ આદિત્યને તું માન બ્રહ્મ, ચંદ્રને માન બ્રહ્મ, આને માન બ્રહ્મ, આકાશને માન બ્રહ્મ. એટલે શું, એની જે પ્રકારની જે દ્રષ્ટિ જે છે એ ખુલી જાય, એની દ્રષ્ટિ સાધના અવસ્થામાં. તો પૂર્વ પક્ષીને એમ પૂછવામાં આવી રહ્યો છે વળતો પ્રશ્ન કે ભાઈ આને અધિકારી ભેદથી સમજી જાઓ, જસ્ટિફાય કરી લો અધિકારી ભેદથી, કે ભાઈ જે અધિકારીને હજુ પણ બ્રહ્મજ્ઞાન ખરેખર સિદ્ધ નથી થયું, તેને સિદ્ધ કરવા માટેની આ શ્રુતિઓ છે કે ભાઈ આદિત્ય રૂપથી કર, આનાથી કર, આકાશ રૂપથી કર, કે વાયુ રૂપથી કર, વગેરે વગેરે. અધિકારી ભેદથી માની લો, સર્વ સંશય દૂર કરી લો, એમાં પ્રતિકોપાસના માનવાની જરૂર છે. અધિકારી ભેદથી કરી લો. બ્રહ્મ એક હોય, બ્રહ્મ એક જ રૂપનો હોય અને ઘણા બધા રૂપનું વર્ણન મળતું હોય, તમે જેમ કહો છો કે બ્રહ્મ તો એક જ છે અને એક જ રૂપથી એની ઉપાસના કરો તો જ મુક્તિ મળે, એમ કહ્યું ને પૂર્વ પક્ષીએ. તો એના રિસ્પોન્સમાં પુનઃ એક સંશય પુનઃ એને કરવામાં આવે છે કે ભાઈ એવું હોય, એક જ રૂપની ઉપાસના કરવાથી જો મુક્તિ મળતી હોય અને અહીંયા ઘણા બધા રૂપની ઉપાસના કરવાનું કહ્યું છે, તો પછી તમે એમ માનો અધિકારી ભેદથી કે જે અધિકારીને હજુ પણ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ નથી, અનુભૂતિમાં આવ્યું નથી, એ અનુભૂતિહીન અધિકારીઓ માટે ઇનિશિયલ સ્ટેજમાં આદિત્ય બ્રહ્મ છે, વાયુ બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે, વગેરે વગેરે બધું બ્રહ્મ છે, એના માટે લખાયેલું છે. અને જે લોકોને ઓલરેડી બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થયું છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એના માટે એ છે. એમ માની લો, વ્યવસ્થા માની લો. તો પૂર્વ પક્ષે નહીં, એવી વ્યવસ્થા પણ ન માની શકાય. એ વ્યવસ્થાથી પણ ઉપશમન થતો નથી એનો સંશયનો. એનો જસ્ટિફિકેશન હમણાં આપશે. પણ આ ખ્યાલ આવ્યો? પૂર્વ પક્ષી ઉપર પ્રશ્ન થઈ રહ્યો છે, એ ખ્યાલ આવ્યો તમને? પૂર્વ પક્ષીને પ્રશ્ન કરે છે. પૂર્વ પક્ષીને પ્રશ્ન થઈ રહ્યો છે, પૂર્વ પક્ષી ઉપર પ્રશ્ન થઈ, સોરી, પૂર્વ પક્ષી પહેલા ઘણી વાર આવ્યું છે. હા, પૂર્વ પક્ષી ને નહીં, પૂર્વ પક્ષી ઉપર પ્રશ્ન થઈ. હા, મારા બોલવાની ભૂલ થઈ ગઈ. પૂર્વ પક્ષી ઉપર એક કોઈક બીજો પ્રશ્ન પૂછી રહ્યો છે. ખ્યાલ આવે તમને? એટલે હજુ તો મત પૂર્વ પક્ષનો જ ચાલી રહ્યો છે. જો સિદ્ધાંત પર તો ગયા જ નથી. પૂર્વ પક્ષી કહે છે કે આ બધું પ્રતિકોપાસના છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જ્યાં સુધી ખરેખર બ્રહ્મનું નોલેજ ન મળતું હોય ત્યાં સુધી તો આ બધું પ્રતિકોપાસના છે ભાઈ. અને એમાં પણ જે અલગ અલગ ભેદથી, ભિન્નતાથી બ્રહ્મની ઉપાસના કરવાની શ્રુતિ વચનો, એ તો સર્વથા પ્રતિકોપાસના છે. બ્રહ્મ ખરેખર એવું છે નહીં સૂર્ય જેવું. બ્રહ્મ ખરેખર સૂર્યથી લિમિટેડ નથી. બ્રહ્મ ખરેખર ચંદ્ર જેવો લિમિટેડ નથી, કે બ્રહ્મ ખરેખર આકાશ જેવો લિમિટેડ નથી. આવ્યું ને સમજમાં? તમે એને એક રૂપની અંદર બાંધી ન શકો. જો તમે એક રૂપની અંદર બાંધી ન શકો, હા, તો પછી તમે મુક્તિ કેવી રીતે તમને પ્રાપ્ત થશે? કારણ કે મુક્તિ તો એને મળે કે જે કોઈ પણ રૂપમાં બાંધે નહીં બ્રહ્મને. ખ્યાલ આવે છે હું શું કહું છું? શ્રુતિનો વ્યાકુપ થાય. મુક્તિ તો એને જ મળે કે જે બ્રહ્મને લિમિટેડ ન રાખે. તો તમે પછી જ્યારે એમ કહો છો કે સૂર્યના રૂપે બ્રહ્મની ઉપાસના કરો, ચંદ્રની રૂપે ઉપાસના કરો, તો અમે તો એને પ્રતિકોપાસના જ માનીશું. અમે ખરેખર તો ઉપાસના નહીં માનીએ. ખ્યાલ આવ્યો? અચ્છા, એની ઉપર આ પ્રશ્ન કર્યો, એની ઉપર જવાબ હવે આવી છે કે તો પૂર્વ પક્ષી એમ કે છે નહીં,
જો ખરેખર વ્યક્તિને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ થયો હોય અનુભૂતિ, તો સૂર્ય પણ બ્રહ્મ લાગવો જોઈએ, ચંદ્રે બ્રહ્મ લાગવો જોઈએ. તો આ તો અધિકારી ભેદથી સમજાય જ નહીં. આ અધિકારી ભેદનો પ્રશ્ન જ નથી, એમ કહે છે પૂર્વ પક્ષી. જો ખરેખર કોઈને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સિદ્ધ થાય તો આદિત્ય બ્રહ્મ લાગશે, શું કૂતરોય બ્રહ્મ લાગશે, સુવરે બ્રહ્મ લાગશે, હુંય બ્રહ્મ લાગે, બધાય બ્રહ્મ લાગશે. આદિત્ય એકલો થોડી, બધા બ્રહ્મ લાગશે. એને જો બ્રહ્માનુભૂતિ થઈ જાય, બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય તો બધું જ બ્રહ્મ લાગે એને. સર્વમ સર્વમ. તો એને પછી ઉપદેશ ફળી પાછું કરવાની શી જરૂર? એને ઉપદેશ કરવાની જરૂર ખરી કે આદિત્યને બ્રહ્મથી ઉપાસના કર? એને કરવાની જરૂર જ નથી. એથી અધિકારી ભેદથી એને સમજવું ન જોઈએ એમ કહી રહ્યા છે. બરાબર? કે ભાઈ આ અધિકારી ભેદથી નહીં સમજવું જોઈએ. તેથી એમ કહે છે કે તેથી કરીને આ જે સૂર્ય વગેરે જે છે, અથવા આદિત્ય, આકાશ, વાયુ ઇત્યાદિ જે છે, તે ખરેખર બ્રહ્મત્વ તે લોકોનું અભિપ્રેત નથી. દે આર નોટ રિયલી બ્રહ્મન. આ સમજમાં આવ્યું ને તમને? બધું બ્રહ્મ જે છે એવું અભિપ્રેત ખરેખર નથી. ખરેખર આ બધા બ્રહ્મ છે એવું ખરેખર અભિપ્રેત નથી. એ માનવા પૂરતું જ છે ખાલી. આ બધું બ્રહ્મ છે એમ. તો માનવા માટે જો હોય આ બધું, કે ખરેખર આ તો માનવા માટે જ છે, કારણ કે બધા પ્રશ્નો થયા ને કે ભાઈ બ્રહ્મ તો એક જ છે, એકમેવા દ્વિતીયમ છે, વગેરે વગેરે. તો એના માટે અહીંયા હવે આ પૂર્વ પક્ષ વિરામ. હવે સિદ્ધાંત પક્ષ શરૂ થાય. બરાબર? પૂર્વ પક્ષ ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી. આ લાઈન ખાલી યાદ રાખવાની. બ્રહ્મણ એક રૂપત્વાદ અને ક્યાં ગયું? હા, બ્રહ્મણ એકત્વાદ એક પ્રકારે કેણૈવ ઉપાસનેન. આ યાદ રાખો બસ. બીજું બધું તો ઠીક છે. હવે બીજું બધું યાદ રાખવાની બહુ આવશ્યકતા નથી. હવે અહીંયા એમ કહે છે સિદ્ધાંતિ એમ કહે છે કે ભાઈ આ જે વર્ણન જે છે ને આ મધુવિદ્યાની અંદર, અત્ર ઇદમ ચિંત્યતે. ઓકે, આપણે વન બાય વન આપણે લઈએ. ના, અત્ર ઇદમ છે તો નહીં. આદિત્યાદવ વા બ્રહ્મત્વમ. આ છે ને અહીંયા લગવાનું છે ને. આદિત્યાદવ વા બ્રહ્મત્વ મતય ઉચ્યન્તે તાસ્તુ સાકારસ્યૈવ બ્રહ્મણો વ્યાપકત્વાચ્ચ તસ્ય પ્રત્યેકમ અપી અંગમ ઉપાસીતમ ફલદમ ઇતિ એવ એકૈક એક મિનિટ, મને તો દેખાતું નહીં યાર. એક મિનિટ. વિષયી તો મારે ચશ્મા છે ને વધારે પેલા એ કરવા પડશે હવે. દેખાતું નહીં. ચશ્મા બદલવા પડશે. વિષયિણ્યઃ તા એવું લાગે છે. વિધીયન્તે. નહીં, એક મિનિટ. હા, જો આદિત્યાદૌ યા બ્રહ્મત્વ મતય ઉચ્યન્તે તાસ્તુ સાકારસ્યૈવ બ્રહ્મણો વ્યાપકત્વાદ તસ્ય પ્રત્યેકમ અપી અંગમ ઉપાસીતમ ફલમ इति एकैक अंग विषयिणी अस्ता विधीयन्ते
उपपन्नं च एतत् नहि साकार व्यापकत्वात् साकार व्यापक ब्रह्मणो अंगम न ब्रह्मातो न प्रतीकोपासनत्वम તત્ર. હા, એક મિનિટ. આ જે છે, એક મિનિટ, હું લાઈટ જ ચાલુ, મને દેખાતું. ઓકે. શું કહે છે આ કે હા તો આમાં એવું કહે છે કે બ્રહ્મ જે છે એ સાકાર અને વ્યાપક બંને છે. બ્રહ્મણ સાકાર વ્યાપકત્વાત છે. આપણે આવ્યો છે ને આ સૂત્ર કયામાં આવે છે? સૂત્ર આ સૂત્ર આવી ગયો છે, સાકાર વ્યાપકત્વાત છે. કયામાં આવ્યો છે સૂત્ર? સાકાર હા, આવી ગયો છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણે કરી ગયેલા. શાસ્ત્રાર્થ પ્રકરણ નહીં, સૂત્ર આવ્યું છે. અધિકરણ આવ્યો છે એક. અચ્છા, બરાબર. સાકાર વ્યાપકત્વાત છે. અહીં કુંડલવત ઓહ, અહીં કુંડલવત. હા હા. એની જે સાકાર બ્રહ્મવાદની અંદર બ્રહ્મ જે છે બંને છે, સાકાર પણ છે, વ્યાપક છે. યા. વ્યાપક રૂપ જે છે અક્ષર બ્રહ્મ રૂપ છે, આપણા આમ માની છે, અને પુરુષોત્તમ જે છે તે સાકાર છે. એ જે પુરુષોત્તમ જે છે એનો બીજો રૂપ છે નિરાકાર. વ્યાપક રૂપ કયો? એને શું કહીએ છીએ આપણે? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મન. બરાબર. અને એ બંનેમાં ધર્મધર્મી જે છે જરા તાદાત્મ્યવાદ માનીએ છીએ. ધર્મધર્મી ભેદ છે પણ એમાં પણ તાદાત્મ્ય માનીએ છીએ. બરાબર. એટલે એ જ બ્રહ્મનો જે સાકાર બ્રહ્મ છે પુરુષોત્તમ, એ જ પુરુષોત્તમનો એક ભિન્ન બીજો સ્વરૂપ છે અક્ષર બ્રહ્મન. બ્રહ્મ. એટલે અક્ષર બ્રહ્મ નિકૃષ્ટ કોટીનો નથી એમ ન કહી શકાય. હમ. આ ખ્યાલ આવે તમને? યા યા. હા, એ ખાલી વ્યાપક રૂપ છે એનો. અને પુરુષોત્તમ જે છે એ મૂળ રૂપ છે. બસ એ ભેદ છે. મૂળ પુરુષોત્તમ, મૂળ રૂપથી પુરુષોત્તમતા. અને મૂળ જે છે એ સાકાર. એ જ સાકૃતિ જે છે પુરુષોત્તમ, તે અક્ષર બ્રહ્મ રૂપેણ વ્યાપક. તો બ્રહ્મ તો બંને સાકાર વ્યાપક છે, બંને છે. તો જો જે સાકાર પણ હોય અને વ્યાપક પણ હોય, અથવા જે વ્યાપક હોય એ પણ સાકાર પણ હોય, એની ઉપાસનામાં પ્રતિકોપાસના આવે જ નહીં આવી રીતે. અને આ જે શ્રુતિ વચન જે છે એ પ્રતિકોપાસના માટે નથી. આ શ્રુતિ વચન જે છે તે ભક્તિ માર્ગીય સાધના દ્વારા પ્રાપ્ત થયેલો સર્વાત્મ ભાવની અનુભૂતિનું વર્ણન છે, એમ કહી રહ્યા છે. આજે જે પૂર્વજમાં જે શ્રુતિ હતી ને, જે પેલી ફર્સ્ટ વિષય વાક્ય, જો ફર્સ્ટ વિષય વાક્ય શું હતું? અથહોવા છે ને. ફર્સ્ટ વિષય વાક્ય, ફર્સ્ટ સબ્જેક્ટ મેટર શું હતો? આદિત્ય વગેરે 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 બ્રહ્મત્વનો ઉપાસના. રાઈટ? યા યા. તો એના માટે શું જવાબ આપ્યો? ઇટ ઇઝ નોટ પ્રતિકોપાસના. આ સાકાર બ્રહ્મ જે છે એ વ્યાપક થયેલો છે, અને તેના કારણે આ બધા જે આદિત્ય વગેરે જે છે એ બધા બ્રહ્મના ધર્મો છે અથવા તો અંગો છે. તેથી કરીને ખરેખર અંગ છે, માની લેવાના અંગો નથી. રાઈટ. ખરેખર ધર્મ છે, માની લેવાના ધર્મ નથી. ખરેખર આ બધા આદિત્ય વગેરે જે છે એ ભગવાનનો અંગરૂપ છે અથવા ધર્મરૂપ છે. તેથી એમની ઉપાસના કરવાથી કંઈ એવું ન માની શકાય કે કોઈક શૈતાનની ઉપાસના થઈ ગઈ, વિચ ઇઝ નોટ બ્રહ્માત્મક. સમજમાં આવી કે નહીં વાત? તો અહીંયા એમ કહી રહ્યા છે કે પ્રત્યેક અંગોપાસના પણ જો કરવામાં આવે, આવા સાકાર વ્યાપક જે બ્રહ્મ છે તેની પ્રત્યેક અંગરૂપેણ પ્રત્યેક જે અંગ
ની પણ ઉપાસના જો કરવામાં આવે, બ્રહ્મત્વે ન ભાઈ, કૂતરાની ઉપાસના બ્રહ્મરૂપથી કરવામાં આવે તો, કૂતરાની ઉપાસના કૂતરાની જ ઉપાસનાથી કરવામાં આવે તો બ્રહ્મત્વ ન થાય. આ ખબર પડે છે કે નહીં? હું તમને શું કહું, ગુણોપસંહાર થાય તો ખબર પડે ને. ગુણોપસંહાર જ ન કરો, જે બ્રહ્મના ધર્મો છે એનો ઉપસંહાર ચેનલાઇઝેશન તમે કરો નહીં, તો પછી તો હતું એવું ને એવું પાછું જે લફડા છે, પછી તેનાથી કઈ મુક્તિ નહીં મળે. છે બધું બ્રહ્માત્મક, કારણ કે સાકાર વ્યાપકત્વાચ્ય છે. તમારી બુદ્ધિની અંદર પણ એ બુદ્ધિ પણ આવી જોઈએ કે નહીં, જેથી તમને મોક્ષ મળે. બુદ્ધિ જ ના આવતી હોય, જ્ઞાન જ ન થતું હોય, એવું જેવું છે એવું જ્ઞાન થતું જ ન હોય, તો વળી પાછી લફડા જ છે. હા, હું તમને શું કહું છું ખબર પડી ને? આના જગ્યાએ કોઈ એમ કહે કે તેથી કરીને સૂર્યની અંદર બ્રહ્મને સૂર્ય રૂપેણ બ્રહ્મની ઉપાસના કરે, તો કૂતરા રૂપેણ બ્રહ્મની ઉપાસના કરવી, એવું કોઈ પૂછે ને? ના પૂછે. ન પૂછે. ઉપાસ્ય રૂપતા હોવી જોઈએ ને. નહીં, ઉપાસ્ય રૂપ ઠીક, એ તો ભક્તિ માર્ગના પર્સપેક્ટિવ, પણ ખરેખર કૂતરો બ્રહ્મ છે કે નહીં? બ્રહ્મરૂપ છે કે બ્રહ્માત્મક કેવી શકે? હા, બ્રહ્મનું લિંગ કે કંઈક તો હોવું જોઈએ, એનો ધર્મ કે કંઈક તો હોવું જોઈએ ને. નહીં, ફોરગેટ ભક્તિ માર્ગ. હું તમને શું કહું છું કે જ્ઞાન માર્ગમાં રહો, અને જ્ઞાન માર્ગની અંદર સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, તો કૂતરો બ્રહ્મ કહેવાય કે નહીં? જ્ઞાન માર્ગ કહેવાય, કૂતરો બ્રહ્મ જ કહેવાય. કૂતરો બ્રહ્મ જ કહેવાય ને. અચ્છા, તેથી કરીને કૂતરાની બ્રહ્મત્વનો ઉપાસના કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્તિ થાય? હા, ના થાય ને. કેમ ના ના થાય. થાય? એવું કેમ? સૂર્યની ઉપાસના કરો બ્રહ્મત્વને તો મોક્ષ થઈ જાય, અને કૂતરાની ઉપાસના બ્રહ્મત્વને કરો તો મોક્ષ ના થાય? એવું કેવી પાર્શિયાલિટી? કૂતરાને બ્રહ્મ તરીકે માનીને કરો તો થાય. હા, કે નહીં? હા, એનાલાઇઝ કરો ગુણો બ્રહ્મના, તો થાય ને. આ સમજમાં આવી ને? ચેનલાઇઝ કરવા પડે બધા, અને પ્રતિકોપાસના માત્ર નહીં કે માની લ્યો છે નહીં તો મળે જ નહીં. માની લેવામાં તો કશું થતું જ નથી. આ સમજમાં આવી કે નહીં હું શું કહું છું વાત? નિકૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગુણોપસંહાર. હા, ગુણોપસંહાર તો ભાઈ એવો થાય ને. ઉત્કૃષ્ટનો જો બ્રહ્મને કૂતરો ન કહેવાય, તો કૂતરાને બ્રહ્મ કહેવાય? એટલે બોલો. નિકૃષ્ટ હોય એની ઉત્કૃષ્ટ કરીને ઉપાસના ન થાય. હા, કારણ કે બ્રહ્મમાં બધું જ છે. કૂતરો જે કોઈ બધું જ બ્રહ્મમાં તો છે, એટલે એ બધાને કહી શકાય કે એ બ્રહ્મ છે. બ્રહ્મને કૂતરો બ્રહ્મ હવે સમજી ગયા ને? બરોબર, બરોબર. કૌશિકાબેન બરાબર બોલ્યો. ચપરાસી ને બોસ ના કહો, બોસ કહેવાય, બોસ ને ચપરાસી ન કહેવાય. યસ, બરાબર. તો સો આ ખ્યાલ આવ્યો. તો અહીંયા શું કહે છે કે ભાઈ એલા બધું જ વ્યાપક, બ્રહ્મ વ્યાપક છે એલા, અને વ્યાપકની સાથે સાથે અંગી ભાવ પણ છે, કેમ કે સાકાર છે. સમજમાં આવ્યું શું કહું છું? ઇફ somebody ઇઝ વ્યાપક, બરાબર, એન્ડ એટ ધ સેમ ટાઈમ એનો અંગ પણ છે, અવયવો પણ છે. કારણ કે જે વ્યાપક હોય એના અવયવો કઈ રીતે હોય? તો પછી એ પાછો લિમિટેડ થઈ જાય અવયવ હોય તો. તો અહીંયા શું છે? બ્રહ્મ બંને છે, બોથ. તો બંને જો હોય તો એને અંગ પણ છે અને વ્યાપક પણ છે. કરેક્ટ? તો અંગ હોય, એના અવયવો હોય, પાર્ટ્સ હોય, કોમ્પોનન્ટ્સ હોય એના, કારણ કે સાકાર છે, તો પાર્ટ્સની ઉપાસના કરવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય. સપોઝેટલી મારો એક્ઝામ્પલ લઈ લો. મારી ઉપાસના એટલે કે ધવલભાઈને રેકોગ્નાઇઝ કરવા હોય
તો કોઈ એમ કહે કે નહીં નહીં ધવલભાઈના ખાલી ચશ્માને રેકગ્નાઇઝ કરો, તો ધવલભાઈને રેકગ્નિશન મળી ગયું. અરે ભાઈ, મારા ચશ્માને રેકગ્નાઇઝ કરવાથી મને થોડી રેકગ્નિશન મળ્યું કહેવાય. તો કોઈ કે ચાલો ચશ્માન નહીં, ધવલભાઈના મોઢાને રેકગ્નાઇઝ કરીએ, આખા અંગને રેકોગ્નાઇઝ ન કરીએ, તો ધવલભાઈનું રેકગ્નિશન થઈ જાય. તો મારા ધવલભાઈ થોડું કે હું તો ખાલી એકલો મોઢું થોડી છું, હું આખું શરીર છું. તો કે ચાલો આ કઈ વાંધો નહીં, આખા શરીરને આપણે રેકોગ્નાઇઝ કરીએ, તો ધવલભાઈનું રેકોગ્નિશન થઈ જાય. પણ પછી હું એમ પાછો ફરી વાંધો થાય કે હું એકલો શરીર થોડી છું, હું તો આત્મા છું. પેલો બાપડો ગાણો નથી, આત્માને કોણ દેખાડે? એટલે ખ્યાલ આવ્યો. એનો અર્થ શું છે કે કોઈ એક પાર્ટને રેકોગ્નાઇઝ કરવાથી કે કોઈ એક કોમ્પોનન્ટને, બ્રહ્મના કોઈ કોમ્પોનન્ટ કે બ્રહ્મના કોઈ પાર્ટની ઉપાસના કરવાથી શું બ્રહ્મની ઉપાસના થઈ ગણાય? ના ગણાય. પૂરો બ્રહ્મ તો જણાતો નથી. અલા સર્વાંગે ના થઈ. પ્રોબ્લેમ સમજો, કેચ 22. સમગ્રતયા બ્રહ્મ ન સમજાય ત્યાં સુધી મુક્તિ ન મળે. એટલે પણ બ્રહ્મની સમગ્રતાને સમજાય કઈ રીતે? નેતિ પેલી શ્રુતિ કહે છે મનહમ યતો વાંચો નિવર્તન્તે. હવે શું કરવું? ન તો પેલો રાધા નાચે ને ન શું પેલું શું હોય, નવનમન તેલ આવે. નો નો નો, રાધા રાધા નાચે ન રાધા એ કશુંક છે ને, કહેવત ભૂલી ગયો હું. ન પેલો જાય ને ના રાધા નાચે. વોટ વોઝ ધેટ? ફિલિંગ ધ બ્લેન્ક્સ. રાધા નાચે નહીં અને હે? આંગણ ટેડા. રાધા નાચે નહીં અને આગળ છે એવું છે. નો નો, રાધા છે અંદર, બસ. અરે રાધા ફોરગેટ અબાઉટ. નવમન તેલ આવે ને ન રાધા રાચે. ના ના એવું કંઈક છે. એવું? તેલ? તેલ? how does that has to do with તેલ? પણ એવું છે, સાચી વાત છે. તેલ એવું સાંભળેલું છે. is it? ના નવનમન તેલ આવે ના રાધા નાચે. શું ફરીથી બોલો, ફરીથી બોલો. ના નવનમન તેલ આવે એટલે એવું કંઈક હશે કે ભાઈ નવમન તેલ કંઈક ગરમ કરવાનું હશે કે વોટ એવર, આઈ એમ નોટ શ્યોર. પણ એવું કંઈક હશે કે ગરમ થાય નહીં અને રાધા નાચે નહીં એમ. નાચત ના આવે और આંગણ ટેડા. આંગણ ટેડા નાચત ના આવે. ના નાચ આંગળું વાકું, જ્યાં નાચવું ના હોય ને કે આંગળું વાકું છે એવું કે. યા એ સિમિલર કોન્સેપ્ટ. ઓલરાઈટ, મારા માથાની બહાર છે આવું, ખબર નહીં એ પડતી આ કહેવત, પણ એની આવો. સો ખ્યાલ આવે કે નહીં તમને કે અંગની ઉપાસના કરવાથી ફરીથી સમજો, મૂળ ફલ મળી શકે કે નહીં? જો તમે એમ કહો કે ના મળી શકે, તો પણ લોચા છે. કયો લોચો આવે છે? તો લોચો એ આવે છે કે તો આખા અંગીને તો જાણી જ નથી શકાતું. યુ કેન નેવર કોમ્પ્રિહેન્ડ ધ ઇનકોમ્પ્રિહેન્સિબલ. ખ્યાલ આવે શું કહું છું? અંગ્રેજી બોલી ગયો, ખબર પડી કે ના પડી કોઈ? ન મેહોણીમાં બોલું હે? મેહોણી બોલું કે ચરોતરીમાં બોલું? સમજ પડી. અચ્છા, ઓકે. કે બી હશે છે. તો મને મેહોણી શીખવી છે. એની હાવ કોણ છે મેહોણાના છે કોઈ? એટલે મેહોણાના કોઈ નહીં? એ પણ ઉન્નતિના સાસુ સસુરાલ, તેમની સસુરાલ છે, ઉન્નતિ પોતે નથી. ઓહો, આ સારું. મહેસાણાના ને? તમને ખબર ના? અમે લોકો વડનગરના છીએ એટલે મહેસાણાના જ થઈએ ને. પણ તમારું તો મેહોણી લાગતું જ નહીં. લેકો આવતું નહીં મેહોણના. છીએ અમે ત્યાંના, હું નહીં તે બંને. લેકો નથી મેહોણાના. વર્ષોથી બોમ્બે રે એટલે ના આવે ને. હા, ના મારે તો પેલી આમ પ્યોર મેહોણી ભાષા શીખવી છે, મેહોણી. ઓકે, ચાલો. એનીહા,
તો અંગની ઉપાસના કરવાથી અંગીની ઉપાસના થઈ કે ન થઈ એવું શું કરવું, શું માનવું? તો બીજો ઓપ્શન એ છે કે નહીં નહીં, શ્યોર, અંગની ઉપાસનાથી અંગીની ઉપાસના કન્સિડર કરવી જોઈએ. બીજો ઓપ્શન એ. એમાં જો હોય તો એકદેશી કોઈ એક જ વસ્તુને જાણી લેવાથી બ્રહ્મની બધી વસ્તુ જાણી લેવા રૂપ પ્રાપ્તિ થશે. કોઈ એક જ વસ્તુ બ્રહ્મની જાણે એટલે બ્રહ્મ સમગ્ર તળિયા સમજાઈ જાય એવો રૂલ બંધાઈ જશે કે કોઈ એક વસ્તુને બ્રહ્મને જાણો, બ્રહ્મનું બધું સમજાઈ જાય. હવે એવું હોય તો સાચું કે પેલું સાચું કે ભાઈ નથી સમજાતો, કદાપી બ્રહ્મ નથી સમજાતો? બરાબર. તો અહીંયા શું કહે છે કે ભાઈ આ જે ડાયલેમા જે છે એ ડાયલેમા બ્રહ્મ સાથે નથી આવતો પ્રોબ્લેમ, કેમ કે બ્રહ્મ સાકાર પણ છે ને વ્યાપક પણ છે એટ ધ સેમ ટાઈમ. એટલે કે બ્રહ્મના કોઈક અંગને પણ જો જાણવામાં આવે તો બ્રહ્મનો અંગ પણ બ્રહ્માત્મક જ છે. સાકાર બ્રહ્મવાદના ફ્રેમવર્કની અંદર અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ છે. એક વિજ્ઞાન સર્વ વિજ્ઞાતમ ભવતિ, પણ એ તો અંગીની વાત કરવામાં આવી છે. અહીંયા શું કહે છે કે અંગને જાણવાથી પણ મોક્ષ પ્રાપ્તિ થાય છે એવું કહે છે. તો અંગને જાણવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોય, પણ અંગને શું માનવાથી મોક્ષની પ્રાપ્તિ? અંગને પણ બ્રહ્માત્મક જાણવાથી, અંગનું પણ બ્રહ્માત્મકપણું સમજવાથી એ શક્ય છે. અંગને બ્રહ્મથી અલગ જો સમજો ભેદ દ્રષ્ટિ રાખીને તો વળી પાછા લફડા છે, તો પછી એ નહીં પ્રાપ્ત થાય. એટલે ત્યાં આ પ્રતિકોપાસના પણ જે છે એ લાગુ નથી થતું. અહીંયા પ્રતિકોપાસના નથી, કેમ કે બ્રહ્મનું સાકાર વ્યાપકત્વ પણ છે, જે પૂર્વ પક્ષી નથી માનતો સાકાર વ્યાપકત્વ પણ સિદ્ધાંત કહે છે ભાઈ આ તો સાકાર વ્યાપક છે, તેથી કરીને આમાં કોઈ પ્રોબ્લેમ નથી, પ્રતિકોપાસના નથી, આ ખરેખર જ ઉપાસના છે. યસ, હી હેઝ બીકમ સૂર્ય, બટ યુ કાન્ટ કન્ફાઇન હિમ ઇન્ટુ સૂર્ય. કેન યુ કન્ફાઇન હિમ? લિમિટ કરી શકો કે સૂર્ય જ છે ખાલી? નો, યુ કેનોટ. પણ હેઝ હી બીકમ સૂર્ય ખરેખર? યસ. ખ્યાલ? તો એ અહીંયા એમ કહે છે કે તેથી પ્રતિકોપાસના નથી. અચ્છા, એડિશનલી બીજો સબ્જેક્ટ મેટર શું હતો? ભ્રમ નથી, એટલે જે આદિત્ય ને બધું છે એ પણ ભ્રમ નથી. નહીં, બીજો સબ્જેક્ટ પ્રયોજન નથી ને. નહીં, બીજો સબ્જેક્ટ મેટર એ નથી. બીજો સબ્જેક્ટ જો આગળ જઈને અધિકારનું હતું, અધિકાર સમજાવે ને. નો, બીજો વિષય વાક્ય કહું છું. હા, વિષય વાક્ય. સબ્જેક્ટ મેટર શું હતું? બે સબ્જેક્ટ મેટર છે ને આની અંદર. એક તો આ સૂર્યની રૂપેણ ઉપાસના અને વગેરે વગેરે, ઇન્દ્રદ્યુમ્ન ને પૌલુષી વગેરેનો સંવાદ. બીજો કયો છે સબ્જેક્ટ મેટર? અસૌ આદિત્ય દૈવ મધુ. બરાબર ને? અસૌ આદિત્ય દૈવ મધુ. આદિત્ય દેવોનો મધુ છે, મધુ વિદ્યાના અંતર્ગત. તદુપરી અધિકરણ આદિત્યો વૈ દૈવ મધુ. રાઈટ. તો એ છે સબ્જેક્ટ મેટર બીજો. તો હવે જે લાસ્ટ પેરેગ્રાફ છે એ સબ્જેક્ટ મેટર માટે છે. ઓકે, આ તો પ્રકરણ, આ સબ્જેક્ટ મેટર પૂરો. હવે બીજો સબ્જેક્ટ મેટર, પણ બંને રિલેટેડ જ છે, એમ કઈ અલગ અલગ નથી. તો બીજો સબ્જેક્ટ મેટર એ છે કે ભાઈ આદિત્યો વૈ દૈવ મધુ. આદિત્ય જે છે દેવનો મધુ છે એવું કહેવામાં આવ્યું ને ઇનિશિયલી. તો યાર આદિત્ય દેવોનો મધુ છે, તો આદિત્ય બ્રહ્મ છે કે આદિત્ય બ્રહ્મ નથી? એટલા માટે આવ્યો હતો ને સબ્જેક્ટ મેટર. બરાબર. તો હવે કહે છે કે એવું કેમ કહ્યું કે આદિત્ય દેવનો મધુ છે? એવું કેમ ના કહ્યું કે આકાશ દેવનો મધુ છે ને આ દેવનો મધુ છે ને પેલો દેવનો મધુ છે ને આ દેવ મધુ છે ને પેલો દેવ મધુ છે? એવું કેમ ના કહ્યું?
અને બીજી વાત એ કે આદિત્ય દેવનો મધુ છે, એનાથી કહેવાનો આશય શું છે? વોટ ઇઝ ધ પોઈન્ટ? વોટ ઇઝ ધ અલ્ટિમેટલી વોટ ઇઝ ધ તાત્પર્ય? સમજમાં આવ્યું? તો એ કહે છે કે આદિત્ય વૈ દૈવ મધુ, તો એમાં આ આખી શ્રુતિ વાંચો ને ભાઈ, કોઈ શું છે આખી શ્રુતિ? બોલો ભાઈ, કોઈ બીજા વાંચે તો દેખાતું જ નથી, લાઇટ જ નથી બરાબર આવતી. બોલો તો આદિત્ય યો દૈવ આદિત્યો વૈ દૈવ સોવા આદિત્યો દેવ મધુ, આ જે છે ને તદ્વત તદ તદ યત પ્રથમમ અમૃતમ તદ, આ જરા વાંચો કોઈ. તદ્યત પ્રથમ અમૃતમ તદ વસવ ઉપજીવત જીવંતી અગ્નિના મુખે ન વૈ દેવા અશ્નંતિ ન પિબંતી એતદ એવ અમૃતમ દ્રષ્ટવા તૃપ્યંતી. બરોબર, તૃપ્યંતી, બરાબર, સરસ. જો શું કહે છે, શું કહે છે આનું ટ્રાન્સલેશન? જો શું છે ટ્રાન્સલેશન? આટલાનું ટ્રાન્સલેશન બોલો, ચલો કોઈ આટલું જે બોલ્યો ને એનું ટ્રાન્સલેશન શું છે? તદ યત પ્રથમમ અમૃતમ તદ વસવ ઉપજીવંતી અગ્નિના મુખેન નવૈ દેવા અશ્નંતિ ન પિબંતી ઇતિ એતે દેવા અમૃતમ દૃષ્ટવા તૃપ્યંતી. શું છે આનો અર્થ? બોલો ભાષાંતર. અહીંયા પેલામાં લખ્યું છે કે તે જે પ્રથમ અમૃત છે તેના આધારે અગ્નિરૂપી મુખાવથી વસુઓ જુએ છે, મુખોથી વસુઓ જુએ છે. દેવો ખાતા કે પીતા નથી, દેવો અમૃતનું દર્શન કરીને તૃપ્ત થાય છે, તેઓ આ રૂપમાં લય પામે છે. આ રૂપમાં અમૃતનો દર્શન, એ ફરીથી બોલો. તે જે પ્રથમ અમૃત છે તેને આધારે અગ્નિરૂપી મુખોથી વસુઓ જુએ છે. દેવો ખાતા કે પીતા નથી, દેવો અમૃતનું દર્શન કરીને તૃપ્ત થાય છે અને તેઓ આ રૂપમાં લય પામે છે. યત્ર નાન્યત પશ્યતિ યત્ર નાન્યત શૃણોતિ યત્ર નાન્યત વિજાનાતિ સ ભૂમા. યાદ આવે છે ભૂમાધિકરણ? દેવોને ભૂખ તરસ લાગતી નથી એવું છે ને મધુ વિદ્યાની અંદર, હમણાં જ વાંચ્યું ને. એમને ભૂખ લાગતી નથી અને શું છે? ખાતા કે પીતા નથી, ખાતા નથી, પીતા નથી, ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, પણ અમૃતનું દર્શન કરીને તૃપ્તિ થાય છે. હા, શું કરવાથી તૃપ્તિ થાય છે? તૃપ્યંતી, અમૃતનું દર્શન કરીને. અમૃતનું દર્શન. અમૃત એટલે શું લ્યા? પેલી મોહિની અવતાર, ભગવાન મોહિની અવતાર ધારણ કરીને અમૃત લઈ આવ્યા હતા, એ અમૃતનું દર્શન? બ્રહ્માનું દર્શન. આદિત્ય આદિત્ય વૈ દૈવ મધુ, જે આદિત્યની બ્રહ્મત્વની ઉપાસના કરી રહ્યા છો, એ બ્રહ્મના દર્શન કરવાથી આ દેવોમાં આ પ્રકારની ઇફેક્ટ થાય છે. કેવી ઇફેક્ટ? કેવી ઇફેક્ટ થાય છે દર્શન કરવાથી, અમૃતના દર્શન કરવાથી? તેવા રૂપમાં લય પામે છે. નહીં, ઇફેક્ટ શું થાય છે? ભૂખ તરસમાં તૃપ્ત થાય છે. નહીં, તૃપ્ત થાય છે, પણ શું ખાતા નથી, પીતા નથી થાય છે ને ઇફેક્ટ? હા. અને શું કરવાથી જ તૃપ્તિ થાય છે? ખાલી દર્શન કરવાથી. આ ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનું વર્ણન છે. યત્ર નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ. ખ્યાલ આવ્યો? જ્યારે ભક્ત જે છે ભગવાનના દર્શન, અમૃતના દર્શન ઇતિ ભગવાનના દર્શન, અને દૈવો એટલે કે આ દૈવી જીવો, દેવ એટલે કે ખાલી માત્ર પેલા સ્વર્ગસ્થિત દેવ નહીં, આ જે દૈવી જીવો ભગવાન રૂપ, જે અમૃત રૂપ, જે ભગવાન બ્રહ્મ, એમના દર્શન ન કરે ત્યાં સુધી તેમને ભૂખ તરસ લાગતી, એટલે કે ત્યાં સુધી એમની ઇન્દ્રિયાધ્યાસ નથી. એટલે ત્યાં સુધી નહીં, પણ જો કે ઇન્દ્રિયાધ્યાસ તો ખરેખર આમે નથી, દર્શન થાય કે ન થાય, પણ એમની તૃપ્તિ ક્યારે થાય છે? અમૃતના દર્શન કરવાથી.
જો કે ફિઝિકલી ખાતા પીતા નથી, કેમ કે એમનો ફિઝિકલ ભાવ નથી, અધ્યાસ નથી, પણ છતાંય દર્શન કરવાથી તેમને તૃપ્તિ મળે છે, અલૌકિક તૃપ્તિ. આ સમજમાં આવે છે? તૃપ્યંતી કેવી રીતે, શું કરવાથી તૃપ્યંતી, શું કરવાથી? અમૃતનું દર્શન. અમૃત દર્શન. અમૃતના દર્શન કરવાથી. આ ભક્તિ માર્ગીય વર્ણન છે ભાઈ. હા, આ મધુ વિદ્યા જે છે ભક્તિ માર્ગીય વર્ણન છે. હા, ખ્યાલ આવ્યો તમને? પણ અહીંયા તો ભક્તિ માર્ગીય છે એટલે અહીંયા તો દર્શન કરવાનું કહે છે, એટલે અહીંયા આત્માદેશ નહીં થાય. કેમ આત્માદેશ? કઈ રીતે આત્માદેશ? આપણે ત્યાં જોયું તું પેલા આત્માદેશ, તદાદેશ ને અહંકાર હા દેશ. હા 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 હા, અચ્છા અચ્છા. આમાં પોતાના નથી જોતા, સામેમાં જુએ છે, એટલે આત્માદેશ નહીં આવે. કેમ હજી? શ્યોર. પણ શબ્દોમાં એવું હોય, પણ કદાચ એમની અનુભૂતિમાં આત્માદેશ રૂપ હોઈ પણ શકે. શબ્દો એવા લખાયા હોય, પણ અનુભૂતિમાં સર્વાત્મ ભાવની અનુભૂતિ પણ અલગ અલગ હોય છે ને. ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ, એમાં આત્માદેશ રૂપ પણ થઈ શકે છે. આ તો ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. બરાબર. પણ કહેવાનો આશય એ છે કે આગળ વાંચો, સંસ્કૃતમાં આગળ વાંચો. આગળ શું કહે છે? શું થાય છે હવે એમને? તૃપ્ત્યંતી પછી શું છે? બોલો બોલો. અભિસંવિશંતિ અભિસંવિશંતિ એતत् તસ્માत् ઉપાદ ઉદ્યંતિ ઇતિ પઠ્યતે. રૂપાત ઉદ્યંતિ ઇતિ પઠ્યતે. એનું ગુજરાતી વાંચો. બોલો, ગુજરાતી શું થયું એનું? દેવો અમૃતનું દર્શન કરી તૃપ્ત થાય છે, તેઓ આ રૂપમાં લય પામે છે. અને અભિસંવિશંતિ લય પામવું. હા, અને આ રૂપોમાં જે બહાર લય પામે છે પછી દર્શન કરીને? શું કીધું? દર્શન કરીને શું થાય છે દેવોનું? તૃપ્ત થાય છે. નહીં, તૃપ્તિ થઈને પછી શું થાય છે? નેક્સ્ટ બોલો. તેઓ આ રૂપમાં લય પામે છે. અભિસંવિશંતિ. હા. રૂપ ક્યાં? અભિસંવિશંતિ વેર ડઝ દે ડુ ધ લય? લય ક્યાં થાય છે એમનો? બ્રહ્મમાં લય થાય છે. રૂપમાં. હા, રૂપમાં લય થાય છે એવું કહે છે ને અભિસંવિશંતિ. રૂપ એટલે બ્રહ્મનું રૂપની જ વાત કરો છો, એવું થશે ને? હા, પછી નેક્સ્ટ શું થાય છે? રૂપમાં લય થઈ ગયો પછી શું થયું? અને રૂપમાંથી બહાર આવે છે. હા, ઉદ્યંતી, પાછા આવે છે. છે ને. એનો મતલબ એ છે કે ભગવાનના અંગ રૂપમાં તેઓ સાયુજ્યાદિ મોક્ષ પ્રાપ્ત કરે છે લય પામવું એટલે. અને તત્પશ્ચાત ભગવાન ઈચ્છા કરે પુનઃ ભગવાન પ્રકટ કરે અંગમાંથી. સમજમાં આવ્યું? એટલે આ શ્રી ગુસાઈજી આખો જે વર્ણન જે છે ભક્તિ માર્ગીય વર્ણન તરીકે આનો અર્થ કરેલો છે. ઇન શોર્ટ, મધુ વિદ્યાનો. મુક્તિ જેવું કહેવાય, લય પામે. I mean, don't focus on સાયુજ્ય મુક્તિ. Focus on the whole ભક્તિ માર્ગીયત્વ. ક્વેશ્ચન ખાલી કર્યો. હા, આ ખ્યાલ આવી ગયો તમને? ધવલભાઈ, અહીંયા તો આ હિન્દીમાં એવું લખ્યું છે કે वे देवगण इस रूप को लक्षित करके ही उदासीन हो जाए. तो उदासीन એટલે લાઈક એવું સમજવું? ઉદાસીન? હા, એવું લખ્યું છે. અભિસંવિશંતિ એટલે લય પામવો. હા, એટલે આ ઉદાસીન ખોટું છે ને? તો નહીં, ઉદાસીન શબ્દ કેમ પ્રયોગ કરે છે જ્યારે સુંદર વર્ડ છે તો ખરું. અભિસંવિશંતિ એટલે લય થવો. ખબર નહીં ભાઈ, કોણ છે આ? લલિત કૃષ્ણ કો છે? હા, એ તો મને તો જરાય નહીં ગમતો. બરાબર સરખું ટ્રાન્સલેટ, એટલે એટલું કન્ફ્યુઝ કરે છે લલિત કૃષ્ણ તો. મને નહીં ગમતા, એ જરાય નહીં ગમતા. મને તો જેને ભાષ્ય ન સમજવું એને લલિત કૃષ્ણના હિન્દી ટ્રાન્સલેશનને સમજે. મારો તો મંતવ્ય જ એ છે. મેં તો પહેલા એ જ વાંચ્યું, લલિત કૃષ્ણને જ વાંચ્યા. મને તો કશું ખબર જ ના પડી, અને ઉપરથી જે ખબર પડી એ ઊંધું ખબર પડી ગઈ. એટલે મેં તો બંધ કરી દીધું. મેં કહ્યું આ તો ના પણ છે, આ તો હોરિબલ છે. આ તો આપણા એડી શાસ્ત્રી સારા છે.
GH ભટ્ટે સારા છે, AD શાસ્ત્રી સારા છે, ગોવર્ધન ભટ્ટે સારા છે, બરાબર, એ બંને સારા છે. આ લલિત કૃષ્ણમાં મજા નથી, બરાબર. ઓકે, એની સો મને આઈ ડોન્ટ નો વાય વુડ હી યુઝ ધેટ વર્ડ બાય ધ ભાવનાબેન, ખબર ના. ઓકે, અને બહુ કોમ્પ્લિકેટેડ ભાષા વાપરી છે, રાઈટ? ડોન્ટ યુ ફીલ? કોઈ વાંચી છે લલિત કૃષ્ણ ગોસ્વામીની અણુભાષ્ય? આ તો રાજા ભણાવે છે ને એટલે આ જ પુસ્તક છે અમારે. આઈ નો ધેટ, બટ કોઈ વાંચી છે જાતે બીજા? ના, તો GH ભટ્ટ ને જ લઈએ છે. આપણે 3 refer JG કરીએ. શાહ. જેજી શાહ સારા છે, GH ભટ્ટ સારા, લલિત કૃષ્ણ સારા નથી. લલિત છે અને કૃષ્ણ છે તો પણ સારા નથી સારા. ઓકે, but that's my personal view. Where other people may like him. Okay, that's my personal view though. Okay. તો અહીંયા ગુસાઈજીએ કહેવાનો અર્થ એ છે કે અહીંયા શ્રી ગુસાઈજી આખો જે મધુવિદ્યાની અંદર જે પ્રકરણ, એટલે સોરી, આ જે શ્રુતિવચનો જે છે, આ જે શ્રુતિવચનો આપણે જે હમણાં કહ્યા, એ બધા ભક્તિ માર્ગીય પરખ છે. તેથી ભક્તિ માર્ગીય પરખતા માટે અંગનું મિથ્યાત્વ હોય તો ભક્તિ માર્ગીયત્વ ટકે ભાઈ? Is it really devotion? Is it really bhakti? If ભગવાન is સત્ય બટ ભગવાનના અંગ અસત્ય મિથ્યા, તો ના ચાલે, એવું નથી. તો ગડબડ થઈ જાય ને. ભક્તિ કેવી રીતે ટકે? અંગ મિથ્યા, અંગી સત્ય, શંકર મતમાં આવી જાય. હા, ભક્તિ જ નહીં ટકે, કારણ કે લીલા મિથ્યાત્વવાદ આવી જાય. લીલા મિથ્યાત્વવાદ આવી જાય. સમજ્યા? સ્વરૂપ અને લીલા, સ્વરૂપત્વવાદ અને લીલા નિત્યવાદ બંને. હા, એટલે પોસિબલ નથી કે આવી રીતે કન્સિડર કરે. તેથી આ ભક્તિ માર્ગીય અર્થ છે. તેથી પ્રતિકોપાસના શક્ય જ નથી અહીંયા. ઓકે, જે જેવું છે તેવું જ વર્ણન છે. જે જેવું નથી તેવું માનવાનું નથી. બરાબર? અખિલમ મધુરમ. હા, ઓકે, ક્લિયર થઈ ગયું ને? આ સૂત્ર પૂરો. નેક્સ્ટ સૂત્ર પછી આપણે કાલે લઈશું. આ થોડો કોમ્પ્લિકેટેડ હતો, ક્લિષ્ટ હતો આ સૂત્ર થોડો. મારે પણ 3-4 વખત વાંચવું પડ્યું ત્યારે મને થોડુંક પંક્તિ લાગી, નહીં તો લાગતી નથી. થોડું ક્લિષ્ટ ભાષા વાપરે છે ગુસાઈજી. મહાપ્રભુજીની સિમ્પલ હતી પણ સૂત્રાત્મક હતી, તો બંનેમાં કંઈક ને કંઈક તો આવે છે, કંઈક તો આવી જ જાય છે. આમનામાં લાંબા વાક્ય હોય પાછા, હે લાંબા સેન્ટેન્સ, ફૂલ પોઈન્ટ આવતા, લાંબા સેન્ટેન્સ અને બહુ ઇનડાયરેક્ટ ગોળ 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 મોટા સેન્ટેન્સમાં હું આઈ ગેટ લોસ્ટ. પછી કહેના ક્યાં ચાહતે હો. અને મહાપ્રભુજીમાં શું છે કે કહી તો દે સીધું જ, પણ અંદરની જે પરોક્ષ પ્રિયતા હોય ને, અંદરનું જે એ પાછું જતું રહે મારા સૂત્રાત્મક ભાષા, સૂત્રાત્મક. હા, એટલે કહી તો દે સીધું જ, પણ અંદર there is a lot to say. એટલે એ ન સમજમાં આવે. એટલે આ મારા મગજની પ્રોબ્લેમ છે, એમની પ્રોબ્લેમ નથી. ફોર શ્યોર, વાય વુડ આઈ બ્લેમ ધેમ? આ આપણા બધાની મગજની પ્રોબ્લેમ, મારા મગજની પ્રોબ્લેમ છે. તો આવું થાય, ના સમજમાં આવે ને તો દોષ કોને જાય? જે લખનાર એને દોષ જતો રહે. આપનો દોષ વિચાર સકી, ઉनको કશું ન કહીએ. અચ્છા, વેરી ગુડ, વેરી ગુડ. એટલે મારે એવું ન કેવું જોઈએ. હા, તો એનીહાઉ, તો બંનેની રાઇટિંગની સ્ટાઇલને આપણે અનુરૂપ આપણી બ્રેનને ટ્રેન કરવા પડે. હા, ભલે. તો અહીંયા છે કોઈને ક્વેશ્ચન? ધોળભાઈ, પૂર્વ પક્ષે જે કીધું કે
સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે કે જેને ઉત્કૃષ્ટ અધિકારી છે એ સર્વનો અનુભવ કરે છે, અને ઉત્કૃષ્ટ અધિકારી નથી આદિત્ય વાયુને બ્રહ્મ તરીકે કયા કરે. તો એ અહીંયા ઉત્તર પક્ષમાં એ જે પૂર્વ પક્ષ હતો એ આ લાગુ જ નહીં પડે. કેમ કે આપણામાં જોયું કે ધર્મ અને ધર્મી કે જે ધર્મ છે કે એ રીતના કે તો એ રીતના કરવાનું છે, તો કેમ કે એ રીતના જ કરવું પડશે ને, કેમ કે બ્રહ્મને સર્વ રીતે જાણી નહીં શકાય ને. એટલે આમ જે કીધું છે કે સર્વનો અનુભવ છે ઉત્કૃષ્ટ અધિકારી, એવું તો ત્યાં અહીંયા ભક્તિ માર્ગમાં તો શક્ય જ નહીં બને કે ઉત્કૃષ્ટ અધિકારી બની શકે. બહુ લાંબો ક્વેશ્ચન થઈ ગયો. તમે ગુસાઈજીનું અનુસરણ કર્યું. બોલો ફરીથી, જેવા પામર જીવની. આપણે ત્યાં પૂર્વ પક્ષમાં એવું થયું કે ઉત્કર્ષ અધિકારી હશે અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ખબર પડી જશે, રાઈટ. અને જે ઉત્કૃષ્ટ અધિકારી નહીં હોય એને આદિત્ય વાયુ તરીકે કરવું પડશે. તો આમાં ભક્તિ માર્ગના કન્સેપ્ટના તેવું તો છે જ નહીં એવું ઉત્કૃષ્ટ અધિકારી કે એવું. સોરી, આ તો પૂર્વ પક્ષીને પ્રશ્ન કર્યો હતો. ધેટ ડઝન્ટ મીન પૂર્વ પક્ષ કે સિદ્ધાંતી એને અગ્રી કરે છે. ના ખબર પડી. આ તમે જે બોલ્યા ને, હા, અધિકારી ભેદ, હા, એ તો પૂર્વ પક્ષીને ક્વેશ્ચન કર્યો છે. ઓકે. પૂર્વ પક્ષી ડઝન્ટ રિયલી બિલીવ ઇન ધીસ અધિકારી ભેદ. પૂર્વ પક્ષ ઉપર પૂર્વ પક્ષી ઉપર પૂર્વ પક્ષ છે. ઓકે. હા, પૂર્વ પક્ષી ડઝન્ટ બિલીવ ઇન ધીસ. બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ, એની અન્ડરસ્ટેન્ડિંગ આવી નથી. બરાબર, પણ આપણે ઉત્તર પક્ષની અંદર આવશે તો ધર્મ ધર્મી કે એના કોન્સેપ્ટ ની અંદર તો એટલે એને લેવા જઈએ તો આપણે ઉપાસના નહીં, પણ જયારે સર્વ બ્રહ્મ તરીકે જે ઉપાસના કરીએ ભક્તિ માર્ગમાં કે સર્વ જે કરીએ છીએ બ્રહ્મનું જ અંગ છે, એમાં ઉત્કૃષ્ટ ને એવું તો પછી એ પણ લાગુ તો નહીં પડે તારે. કેમ કે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડશે ને ભક્તિ માર્ગમાં પણ. વોટ ઇઝ ધ ક્વેશ્ચન ધો? ડોન્ટ ગેટ હંગ અપ ઓન ઉત્કૃષ્ટ ને અધિકારી ભેદ. અધિકારી ભેદ એ તો પૂર્વ પક્ષીને ક્વેશ્ચન કરવા માટે છે. ઓકે, તો અધિકારી ભેદ નો અહીંયા કોઈ અત્યારે આવતું જ નથી. અત્યારે ભક્તિ માર્ગ. ઓકે, નો રિલેશન ઓફ અધિકારી ભેદ. પણ જો તમારો એવો ક્વેશ્ચન હોય કે શું બ્રહ્મ જ્ઞાન રિક્વાયર્ડ છે ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવને સિદ્ધ કરવા માટે, એવો જો ક્વેશ્ચન હોય તો ઇટ્સ એન અધર વે રાઉન્ડ. જે બ્રહ્મ જ્ઞાન જે છે એ સર્વાત્મ ભાવનો બાય પ્રોડક્ટ છે, મૂળ પ્રોડક્ટ નથી, મેઇન નથી રિઝલ્ટ. બરાબર. સેવાનો બાય પ્રોડક્ટ છે તે. સિદ્ધાંત મુક્તાવલીમાં જે કીધું છે અવાંતર પણ છે. અવાંતર છે, ગૌણ છે ફલ, મુખ્ય ફલ નથી. પણ જે ગૌણ, તો આ ક્વેશ્ચનમાં બીજો મારો ક્વેશ્ચન આવશે. ગૌણ ફળ થયું તો ગૌણ ફળ જે છે આપણે કહીએ કે માનસી સેવા જે કહીએ છે, શું હતું આખું જ હું ભૂલી ગયો એ હતું. અને આજે સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તો બ્રહ્મબોધન છે માનસી સેવા પહેલા થશે, બાય પ્રોડક્ટ ક્યારે આવશે? માનસી સેવા પહેલા આવશે કે માનસી સેવાની સાથે આવશે? સારો ક્વેશ્ચન છે. કેમ કે પહેલા મને લાગે સંસારની નિવૃત્તિ થવી જોઈએ, પછી બ્રહ્મબોધન થવું જોઈએ, પછી માનસી સેવા થવી જોઈએ. એવો ક્રમ હોઈ શકે? શું લાગે? સારો ક્વેશ્ચન છે. પહેલા માનસી થાય, પછી બ્રહ્મનું બોધન ને પછી સંસારની નિવૃત્તિ. ક્વેશ્ચન તો સરસ છે. શું લાગે છે? વિચાર કરો આની ઉપર. મને એવું લાગે છે કે પહેલા સંસાર નિવૃત્તિ થવી જોઈએ, પછી બ્રહ્મબોધન થવું જોઈએ, અને માનસી સેવા તો માનસી પછી લાગશે. મને એવું લાગી રહ્યું છે સર્કલ જોવા જઈએ તો. આ ત્રણે સિંક્રોનાઇઝ એક સાથે જ થાય છે. ઓકે, સારા મત છે બધાના. બીજા એક મત કહે છે ત્રણે ત્રણ સિંક્રનાઇઝડ હોય છે, એટલે કે સાથે
કારણ કે માનસી થાય પછી પેલા બે તો અવાંતર ફળ છે, રાઈટ? હા એટલે તો આમ જતા જ રહેશે. હા માનસી થાય એટલે માનસી પછી થયા મળી જ પછી જ જાય છે. પેલા બધા આવશે. હા માનસી થશે પછી પેલા બે નું ખબર નહીં પડે. નહીં કારણ કે problem. પહેલા મેઇન ફળ એક મળશે મિનિટ. પછી જ બાય એક પ્રોડક્ટ આવશે ને. એક મિનિટ. માનસી સાધન છે કે ફલ છે? ફળ ફળ છે. માનસી ફળ છે. તો ફલ પર તો પહોંચી ગયા, તો ફલથી ફલનું પણ ફલ કેવી રીતે હોય શકે? ના એ બાય પ્રોડક્ટ છે ને. એ તો પેલા હા તો તો બાય પ્રોડક્ટ Wait, પહેલા wait, 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 wait. બાય પ્રોડક્ટ પેલો આવે હું ને. તમને શું કહું છું, ફલ તો થાય, તમે કહો છો માનસી ફલ છે, પરમ ફલ છે, રાઈટ? હમ. તો પછી એ ફલ પછી કંઈક બીજું ફલ પ્રાપ્ત થાય તો પરમ ફલ નહીં રહે. એટલે પરમ ફળ તો પ્રાપ્ત થયું પણ એ પ્રાપ્ત થતા થતા એની અંદર જ આ મળી જ જાય છે એવું પણ કહેવાય છે. અવાંતર ફળ તો હોઈ શકે છે ને. તો પહેલા થાય છે પેરેલલ. પછી થાય છે એ પૂછે છે. પહેલા તો કામ માનસી સિદ્ધ કરી થશે. શકે. પહેલા માનસી સિદ્ધ તો ફલ જ સિદ્ધ થઈ ગયું. હા એ પછી એમને જોઈતું નથી really. એક એની સાથે સાયમલ્ટેનિયસ સાથે જ થશે ને, મતલબ કાં તો હવે એક સાથે પહેલા સાથે. મળી શકે છે. હા મેં છે ને એકચ્યુઅલી ચાર્ટ બનાવ્યો હતો આનો, હમણાં અમારે ડિસ્કશન ચાલતું ત્યારે બાવાસીને મારે મોકલવાનો હતો, પછી મેં મોકલાવાનો હતો. મારે પૂછવું હતું કે આ સ્ટેજ કઈ હોય છે એકચ્યુઅલી. તારો ક્વેશ્ચન સારો છે. હજુ મને એટલે આની પર વધારે આપણે ચર્ચા કરવી જોઈએ. સારો ક્વેશ્ચન છે આ. વધારે ટીકાની અંદર જુઓ તમે, મિતેશભાઈ, ટીકા પર અંદર ધ્યાન આપવું હા ના જોઈએ. ટીકા મેં જોઈ તે પ્રમાણે જ મેં બનાવવાનો ટ્રાય કર્યો હતો એટલે. હા, અંદર ટીકામાં ખુલાસો છે અંદર. હા હા તો પહેલા આપણે શું છે કે વી શુડ ગ્રાઉન્ડ અવર સેલ્સ ટુ ટીકા. બરાબર. બરાબર, આપણે પુરુષોત્તમજીની ટીકામાં લગભગ એમને કીધેલું છે. હા, હા તો જોઈને આવો પછી આપણે ડિસ્કસ કરીએ આને. ઓકે. ક્વેશ્ચન ઇઝ ગુડ. પણ ધવલભાઈ હા આપણે સેવા કરીએ હા સેવા કરીએ પછી માનસી સિદ્ધ થાય ને, સેવા ના કરીએ તો આપણને ખબર ના પડે ને. ક્વેશ્ચન એ નથી, ક્વેશ્ચન એ છે કે માનસી પછી સિદ્ધ થાય છે બ્રહ્મબોધન કે બ્રહ્મબોધન માનસી પહેલા સિદ્ધ થાય છે? કેમ કે બ્રહ્મબોધન મારું લોજિક પ્રમાણે એવું છે કે સંસાર નિવૃત્તિ થાય પછી, સંસાર નિવૃત્તિ નહીં થાય તો બ્રહ્મબોધન થવાનું જ નથી. સંસાર નિવૃત્તિ થઈ જવી જોઈએ પહેલા, તો પછી બ્રહ્મબોધન થવું જોઈએ. કેમ કે એ ઉત્કૃષ્ટ અવસ્થા છે, ને પછી છે માનસી અવસ્થા હોય એનાથી ઉત્કૃષ્ટ અવસ્થા છે, એટલે ત્યાં પરમ ફળ છે એમ. તો અવાંતર ફળ પહેલા મળી ગયા ને, એનો મતલબ એ થયો ને. હાલે તમે અવાંતર ફળ ને જોવાનો મતલબ જ નથી ને, આપણે સેવામાં જ કહીએ છીએ, એટલે અવાંતર ફળ આવી જાય તો વાંધો નથી એમ. હા તો હવે ટીકા જોવી પડશે. બહુ મને ટીકા માટે ખબર ના પડી. મેં એકચ્યુઅલી ટ્રાય કર્યો ટીકામાંથી કે કયા સિક્વન્સમાં જાય છે, પણ ત્યાં બહુ એટલી ડિટેલ નથી આપી. જોઈએ જોવો બધા જો. આપણે જે મેઇન જ્યારે તમે કહો છો મેઇન ફળ, મુખ્ય ફળ મળી ગયું, એ મુખ્ય ફળનું જ આ બાય પ્રોડક્ટ ફળ છે ને. મુખ્ય ફલનું પ્રોડક્ટ છે કે સાધનનું પ્રોડક્ટ છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, નિલેશભાઈ. મુખ્ય ફલનું પછી પ્રોડક્ટ આવે છે બાય પ્રોડક્ટ કે સાધનનું બાય પ્રોડક્ટ આવે છે? હા, તમે સાધન. જયારે ફેક્ટરીમાં કોઈ પણ વસ્તુ બનાવો તો બાય પ્રોડક્ટ પહેલા નીકળી જાય, કે છેલ્લે પ્રોડક્ટ બહાર નીકળે. બાય પ્રોડક્ટ તો પહેલો આવે ને. બરોબર. બાય પ્રોડક્ટ પહેલી આવે. But question is it sequential or is it in parallel? બસ પેરેલલ હોવું જોઈએ, સિક્વન્શિયલ નહીં. મારા ખ્યાલથી પહેલા જ આવવું જોઈએ. ઓકે આપણે ટીકા જુઓ. ટીકા જોઈને પછી આપણે ડિસ્કસ કરીએ. બરાબર, ઓકે, સરસ. ચાલો. લાસ્ટ ટાઈમ નું રેકોર્ડિંગ મૂક્યું છે? હા, નથી મૂક્યો, ભૂલી ગયો. ઓકે, મૂકી મૂકી દઈશ. દેજો ને આજે. હા, કાલે જ્યારે ટાઈમ. ઓકે, હા, ભલે અહીં રાખું. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન चरण केरो, साधन और नहीं आ कली में, जा सोय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल गोचेरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय। सर्व જય કૃષ્ણ સર્વ. જય